સમાચાર અમરેલીથી પણ છે। બાબરા પંથકમાં મેઘો મુશળધાર વરસ્યો। બાબરાની કાળુભાર નદીમાં ભારે વરસાદના કારણે પ્રચંડ પ્રવાહ પાણીનો જોવા મળ્યો। કાળુભાર નદીમાં પાણીનો પ્રવાહ વધતા વાહન વ્યવહાર અટવાયો છે। સમઢિયાળા અને નીલવડા રોડ પરનો વાહન વ્યવહાર અટવાયો। તંત્રએ નવો માર્ગ તો બનાવ્યો, પરંતુ પુલ બનાવવાનું ભૂલી જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। બાબરાના ઉટવડ ગામે 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જેના કારણે હાલાકી। ઉટવડની સ્થાનિક નદીમાં પણ નવા નીરની આવક થઈ છે। જોકે લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ દ્રશ્યો જુઓ, તંત્રએ નવો રોડ બનાવ્યો, પરંતુ તેના ઉપર પુલ નથી બનાવ્યો। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા જયદેવ કાઠી। જયદેવ, પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે, તંત્ર શું પુલ બનાવવાનું ભૂલી ગયું? બિલકુલ, જે રીતે બાબરા પંથકના જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં વરસાદ પડ્યો છે। ખાસ કરી ઉટવડ ગામ છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે ધસમસતા પ્રવાહના કારણે સ્થાનિક લોકો છે તે પુલના કારણે પરેશાન થતા હોવાની માહિતી છે તે મળી રહી છે। જે રીતે ઉટવડ ગામમાં જે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે આજે પુલ ઉપરથી આજે પાણી ફરી વળ્યું છે, જેના કારણે વાહન ચાલકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહેવાનું જાણવા મળી રહ્યું છે। જી જયદેવ, આભાર। નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે, લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વાહન વ્યવહાર અટવાયો છે અને તંત્રની સ્પષ્ટપણે આમાં બેદરકારી જણાઈ આવે છે।